આમોદ તાલુકાના બુવા ગામના તળાવમાં મહાકાય મગર હોવાથી ગામમાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો, જેથી બુવા ગામના તલાટીએ આમોદ વન વિભાગને લેખિત જાણ કરી હતી। ત્યારે આમોદ વન વિભાગની ટીમ અને જીવદયા કાર્યકરોએ સાથે મળી તળાવમાં રહેલા મહાકાય મગરનું રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો હતો અને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કર્યો હતો। જાણવા મળતી માહિતી મુજબ આમોદ તાલુકાના બુવા ગામના તળાવમાં એક મહાકાય મગર હોવાની આમોદ વન વિભાગની કચેરીને ગામના તલાટીએ લેખિત જાણ કરી હતી, જેથી આજ રોજ ભરૂચ ખાતે યોજાયેલા 75મા વન મહોત્સવની ઉજવણી કર્યા બાદ તાબડતોડ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણ તથા ફોરેસ્ટર જસુભાઈ જી પરમાર, બીટ ગાર્ડ અનિલ પઢિયાર, વિપિન પરમાર તેમજ જીવદયા કાર્યકર અનિલ ચાવડા અને અંકિત પરમારને સાથે રાખી ભારે જહેમત બાદ મહાકાય મગરને તળાવમાંથી બહાર કાઢી રેસ્ક્યુ કર્યો હતો। ત્યારબાદ મગરને આમોદ વન વિભાગની કચેરીએ લાવી આમોદના પશુ ચિકિત્સક પાસે મગરનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ મગરને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો। જોવા મળેલ હતો તેનું પિંજરું મૂકેલું, તો આજ રોજ મહાકાય મગર પિંજરામાં આવી ગયેલ છે, જેને સ્ટાફને ભરૂચ ખાતે જિલ્લા કક્ષાના વન મહોત્સવ હોય તેમ છતાં ત્યાંથી વન મહોત્સવનો કાર્યક્રમ પૂરો કરી સીધા ત્યાં ગોવા ગામે ગઈ, ત્યાંથી મગરનું પિંજરા સાથે અહીંયા અત્રે રેન્જ કચેરી ખાતે લાવેલા છે, જેને જરૂરી ટ્રીટમેન્ટ કરી વેટરી ડૉક્ટરને બતાવીને પરત તેને કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।